નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। શહેરમાં 24 કલાકમાં 16 વિસ્તાર સહિત નંદેસરીની એનટીપી ટાર કંપનીમાં આગ, કર્મચારીઓનો બચાવ। વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચોખેલાલ ફરસાણ માર્ટમાંથી એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો, માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ। પાદરામાં વૃદ્ધનો કાન કાપી લૂંટ કરનાર 2 લૂંટારાઓ ઝડપાયા। વીજ કંપનીઓએ કહ્યું કે સ્માર્ટ મીટર અને ચેક મીટરમાં એક સરખો વીજ વપરાશ નોંધાય છે। કેરીના રસનું ચેકિંગ કરાયું, 25 નમૂના લેબોરેટરીમાં મોકલ્યા, 12 કિલો રંગવાળો રસ નાશ કર્યો। હવે જોઈએ રાજ્યના સમાચારો। અમદાવાદની 45+ ડિગ્રીમાં કિંગ ખાનના 48 કલાક, એક સાંજે ફેન્સને ખુશ કર્યા, દીકરીનો બર્થડે અને ટીમની જીતનું સેલિબ્રેશન કર્યું, તો બીજી સાંજે હોસ્પિટલના બેડ પર। શાહરૂખ ખાનની તબિયત હાલ સારી છે, ડોક્ટરોએ આજે ફરી ચેકઅપ કર્યું। એરપોર્ટ સૂત્ર બપોર પછી 3 વાગે અમદાવાદથી મુંબઈ ચાર્ટર્ડ પ્લેનમાં જઈ શકે છે। ટુર્નામેન્ટમાંથી બહાર થતા આરસીબી ચાહકોમાં નિરાશા, મેચ પૂરી થતા સ્ટેડિયમ બહાર દર્શકોનો ધસારો, ગરમીના કારણે બહાર આવીને પાણી માટે પડાપડી। હીટવેવની ઇફેક્ટ, બરોડા ડેરીના છાશ અને આઈસ્ક્રીમનું વેચાણ 2 મહિનામાં ડબલ। ગુજરાતના શિક્ષકે પોતાના ફાર્મમાં ઉગાડેલી કેસર કેરી છેક અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડી। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। હરિયાણામાં રાહુલે કહ્યું, મોદીએ 22 લોકોને અમીર બનાવ્યા। અદાણીનું નામ લેતા જ ભાજપના લોકો મોઢા નીચા કરી દે છે। ખેડૂતોની લોન અમે માફ કરીશું। પહેલા ગળું દબાવીને હત્યા કરી અને પછી મૃતદેહના ટુકડા કરી ફ્રીઝરમાં રાખ્યા। બાંગ્લાદેશના સાંસદની હત્યામાં મોટો ખુલાસો। વધુ એક ચક્રવાત ત્રાટકશે, 70ની ઝડપે પવન ફૂંકાશે। ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। બાંગ્લાદેશ, થાઇલેન્ડમાં હીટવેવના કારણે 30ના મોત। ભારત સહિત 7 દેશોનું તાપમાન 45 ડિગ્રીને પાર। મ્યાનમારમાં તાપમાન 48.2 ડિગ્રી, રોજના 40 લોકો મોતને ભેટી રહ્યા છે। 4 જુલાઈના રોજ બ્રિટનમાં સામાન્ય ચૂંટણી, વડાપ્રધાન ઋષિ સુનકની જાહેરાત, વડાપ્રધાન તરીકે પ્રથમ વખત મતદારોનો સામનો કરશે। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। પ્રિયંકા ચોપરાએ 350 કરોડ રૂપિયાનો ડાયમંડનો નેકલેસ પહેર્યો। આ એક્સ્ટ્રાઓર્ડિનરી નેકલેસ બનાવવામાં લાગ્યા 2800 કલાક। કલકી 2898 એડીનું નવું ટીઝર રિલીઝ થયું। લાઈવ ઇવેન્ટમાં બુજ્જી અને ભૈરવના પાત્રનો પરિચય કરવામાં આવ્યો। પ્રભાસ હાજર રહ્યો। કેટરીના કૈફના ઘરે ગુંજશે કિલકારી, લંડનથી વિડીયો થયો વાયરલ। બેકર સ્ટ્રીટ પર લૂઝ આઉટફિટ પહેરીને ધીમે ધીમે ચાલતી જોવા મળી। વિરાટ કોહલી આઈપીએલમાં રચ્યો ઇતિહાસ, 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો। રાજસ્થાન રોયલ્સ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, આરસીબીને 4 વિકેટથી હરાવ્યું। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપજો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।